રાસાયણિક ખાતરમાં યુરિયા એ કંટ્રોલ્ડ ખાતર છે. યુરિયાની પ્રાઇસ ભારત સરકાર ફિક્સ કરે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર યુરિયાના ભાવ પ્લસ માઇનસ થાય તો સબસિડી પ્લસ માઇનસ થાય છે, પરંતુ લોકોને એટલે કે ખેડૂતોને ચોક્કસ પ્રાઇઝે મળે છે. જ્યારે ડીએપી અને એમઓપી બાકીના જે બધા જ ખાતર છે એ ડી કંટ્રોલ છે. દેશની અંદર પોટાશ નથી, આપણે 100% પોટાશની આયાત કરીએ છીએ, આપણે ફોસ્ફેટની આયાત કરીએ છીએ. આ બધા જ ફોસ્ફેટ પોટાશ આધારિત ખાતરો છે, એની પ્રાઇસ ફિક્સ નથી, પરંતુ ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી આપણે આપીએ છીએ. એક બેગ યુરિયા ખાતર ખેડૂત જ્યારે વાપરે છે ત્યારે સરકાર 700 થી 750 રૂપિયા એવરેજ સબસિડી આપે છે. ડીએપી ખાતર ઉપર 550 રૂપિયા ફોસ્ફેટિક ખાતર ઉપર અમે સબસિડી આપી રહ્યા છીએ. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર એના ભાવ પ્લસ માઇનસ થાય ત્યારે આપણા ખાતરોના ભાવ દેશની અંદર પ્લસ માઇનસ થતા હોય છે. એ છતાં પણ સરકાર એમાં સબસિડી આપી રહી છે, અને આંતરરાષ્ટ્રીય ભાવ ઘટશે ત્યારે ઓટોમેટિક એમના ભાવ ઘટી પણ જશે.